नमस्कार, मैं करिश्मा मानी आप सभी दर्शकों का इनक्रेडिबल न्यूज़ में हार्दिक स्वागत करती हूँ। આપણા ભારત દેશના લડાયક નેતા, લોકસભામાં નેતા, વિરોધ પક્ષ અને જનનાયક શ્રી રાહુલ ગાંધીજી દ્વારા જે રાજસ્થાન કોટા મધ્યે એક છાત્ર કી ગુંજ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવામાં આવી હતી. જે અંતર્ગત આજે ગાંધીધામ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા ગાંધીધામ ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. કારણ કે વિદ્યાર્થીઓના આટલા બધા પ્રશ્નો છે, શિક્ષણ પ્રણાલી આખી ધ્વસ્ત થઈ ગઈ છે. આજે પણ સમાચારો અખબારોમાં આપણે જોઈ રહ્યા છીએ, આજે પણ એક પેપર લીક થયું છે. એટલે ખરેખર આ દેશ માટે બહુ શરમજનક બાબત છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. અને આ નીટ પેપર લીક મામલામાં 21 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લીધી છે, પોતાનો જીવન ટૂંકાવ્યો છે. તો એમને ન્યાય આપવાની જગ્યાએ આ ખુરશી ઉપર બેઠેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જે પોતાને જરાય શરમ નથી, પોતાની નૈતિક જવાબદારી સ્વીકારતા નથી. એટલે અમારા યુવા કોંગ્રેસની માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન વિદ્યાર્થીઓના ન્યાય માટે અને વિદ્યાર્થીઓને હક માટે ઇસ્તીફા દઈ દે, રાજીનામું આપી દે, જેથી કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય બચી શકે. અને અમારા નેતા જનનાયક શ્રી રાહુલ ગાંધીજીનો નારો છે કે સસ્તી શિક્ષા, સારી શિક્ષા અને ભવિષ્ય વિદ્યાર્થીનો, એવી શિક્ષા પ્રણાલીમાં અમને બદલાવ કરવાનો છે. એ જરૂરી છે, સમયની માંગ છે. તો સરકાર આ ઘોર નિંદ્રામાંથી જાગે અને અમારા નેતાની જે વાત છે, દેશના વિદ્યાર્થીઓની જે વાત છે, એને માન્ય રાખે અને તાત્કાલિક નવી પ્રણાલી લાગુ કરે. અને પેપર લીક, અત્યારે કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે આર્મીના અંતર્ગત પણ પેપર લીક થઈ જાય છે. તો હવે શું પેપર લીક અટકાવવા માટે કોઈ હેલિકોપ્ટર કે પ્લેન દ્વારા સ્થળે મોકલવામાં આવશે કે કેમ? આવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે. એટલે આ ભારતીય જનતા પાર્ટી તમામ મોરચે નિષ્ફળ ગયેલી આ સરકાર હવે અમારી યુવાનોની અવાજને સમજે, યુવાનોની માંગણીને સમજે અને વિદ્યાર્થીઓને ન્યાય આપે, વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપે. એ માટે ધર્મેન્દ્ર પ્રધાન ઇસ્તીફા આપે, એ જ અમારી માંગ છે.